સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસ માટે ભારતની મુલાકાતે પહોંચ્યા। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત। વ્યાપાર, રોકાણ, રક્ષા અને પ્રૌદ્યોગિકી ઉપર થઈ શકે છે ચર્ચા। ઉત્તર પ્રદેશમાં જનગણનાના પ્રથમ તબક્કાની આજથી શરૂઆત। પ્રથમ તબક્કામાં ઘરની ગણતરી કરવાનું છે આયોજન। 20 જૂન સુધી કર્મચારીઓ ઘરે ઘરે જઈને મકાનો અને ત્યાં મળનારી સુવિધાઓની મેળવશે માહિતી। દેશના ઘણા રાજ્યો સખત ગરમી અને લૂની ઝપેટમાં। ઉત્તર પ્રદેશમાં તાપમાને તોડ્યા બધા રેકોર્ડ। બુંદેલખંડમાં તપી રહી છે ધરતી। ગરમીથી રાહત મળવાના હાલ કોઈ એંધાણ નહીં। રાજ્યમાં ગરમીનો કેર યથાવત। 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો। રાજકોટ 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર। આજે અને આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। ભેળસેળ કરનારા તત્વો સામે આરોગ્ય રાજ્યમંત્રીની તવાઈ। સાબરકાંઠાના તલોદમાં ખાનગી ડેરી પર પાડ્યા દરોડા। 2500 કિલોથી વધુ ભેળસેળયુક્ત માવાનો જથ્થો કરાયો જપ્ત। 550 અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ કરાયો નાશ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પ્રત્યે કડક વલણ યથાવત। કહ્યું, ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દે અમેરિકા। સંવર્ધિત યુરેનિયમનો નાશ કરવાની કરી વાત। ભારતની અસ્મિતા ચાલિહાએ મલેશિયા ઓપન બેડમિન્ટનના ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન। પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની ગો જેનવેનને આપી હાર। અને આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર। ગઈકાલની મેચમાં ગુજરાતે ચેન્નઈને 89 રનથી હરાવ્યું। મોહમ્મદ સિરાજ બન્યા મેન ઓફ ધ મેચ।